નમસ્કાર દર્શક મિત્રો, એનસન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિવિધ સ્પર્ધા યોજાઈ। નવયુગ વિદ્યાલય જંબુસરમાં ગૌરી વ્રત નિમિત્તે મહેંદી હરીફાઈ અને કેસ ગૂંથણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રીમતી હનીફાબેન, સંગીતાબેન અને ગંગાબેને મહત્વની ભૂમિકા નિભાવી હતી। આ વિવિધ સ્પર્ધામાં સોલંકી ભક્તિ, ખારવા પાયલ, મકવાણા દ્રષ્ટિ, પટેલ જીયા, પટેલ દૈવી, ખારવા સિયા અને પરમાર જ્યોત્સનાબેનને સફળતા મેળવી હતી। આ સમગ્ર સ્પર્ધાનું આયોજન ઉચ્ચતર માધ્યમિક વિભાગના આદર્શ શિક્ષક દાનાભાઈ મીરે કર્યું હતું। વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે અને શાળાના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકીએ અભિનંદન પાઠવ્યા હતા। નમસ્કાર। આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસરમાં ગૌરી વ્રત નિમિત્તે શાળામાં મહેંદી હરીફાઈ અને કેસ ગુંથણ હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો। જેમાં માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર મહેંદી સ્પર્ધામાં સોલંકી પાયલબેન અને બીજો નંબર ખારવા રોશનીબેન અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રથમ નંબર મકવાણા દ્રષ્ટિબેન અને બીજો નંબર કા પટેલ જીયાબેન મહેંદી સ્પર્ધામાં વિજેતા જાહેર થયા હતા। અને કેસ ગુંથણ સ્પર્ધામાં પ્રથમ નંબર માધ્યમિક વિભાગમાં પટેલ દેવીબેન અને બીજો નંબર ખારવા સિયાબેન અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર પરમાર જ્યોત્સનાબેન વિજેતા જાહેર થયા હતા, જેમને